ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાણી પકોડી. તો એના સારું આપણે જોહે પાણી. તો અત્યારે આપણે કેરીની સિઝન છે તો કેરીનું ખાટું પાણી બનાવશું. તો આ આપણે લીધીશ કેરી. તો તમે કોઈ પણ કેરી લઈ શકો. આપણે આ તોતાપુરી લીધીશ. આ આપણે ઓછી ખાટી હોય એમ. એટલે બીજી આપણે અથાણાની રાજાપુરી એ આવે એ વધારે ખાટી હોય. એટલે આનું એકદમ મસ્ત બનશે. તો આ એક કેરી લીધી છે આપણે. અને ફુદીનાના પાન આટલા લીધા છે આપણે. અને લીલા ધાણા દાંઠિયા આરે જ લીધા છે. અને લીલા મરચાં આપણે લીધા છે. તો મરચાં આપણે અંદર પકોડીમાં નાખશું ને 1 થી 2 મરચાં પાણીમાં નાખશું. અને ડુંગળી 2 આપણે લીધી છે. અને લીંબુ. અને થોડીક ખટાશને બેલેન્સ કરવા ગોળનો પાવડર આપણે લીધો. થોડોક ચાટ મસાલો, મીઠું જોહે અને થોડાક મીઠા સોડા જોહે આપણે પકોડી માટે. અને નોર્મલ આપણે બીજા મસાલા જોહે તો હંચર જોહે પાણીમાં. અને શેકેલા જીરાનો પાવડર અને થોડોક મરી પાવડર. બસ એટલું બધું આપણે જોહે. અને પાણી જોહે. અને પકોડી બનાવવા માટે ચણાનો લોટ. તો 2 કપ આપણે લોટ લીધો છે. અને તેલ જોહે તરવા માટે. બસ આટલી વસ્તુ જરૂર પડશે. તો પહેલાં આપણે પાણી બનાવી લેવું. તો આ કેરી છે એને આપણે છાલ કાઢી લેવું. તો આ રીતે છાલ કાઢી લેવું. તો કેરી આપણે છાલ કાઢી લીધીશ. તો થોડીક આથી ખરાબ છે તો કાઢી નાખશું. અને આપણે ટુકડા કરી લેવું. આને ડાયરેક્ટ આપણે મિક્સર જારમાં લઈ લેવું. તો આ રીતે આપણે કેરી લઈ લેવું. તો કેરી આપણે આમાં ટુકડા કરીને લઈ લીધા છે. તો મરચું એમાં નાખી દેવું ભેગું પીસવામાં. દીદી શૂટિંગ ચાલુ થાય તો એ તને ઉહ થઈશ હે? હા ખાંસી આવે છે. પાણી પીવું છે હમણાં હો. તો આમાં આપણે 2 મરચાં નાખ્યા છે. બહુ તીખું નથી એટલે. તો આમાં આપણે થોડુંક પાણી નાખીને પીસી લેવું. તો આને પીસી લેવું આપણે. તો આ રીતનું પીસી લેવાનું છે. એને આપણે જેમાં પાણી બનાવવું હોય એમાં કાઢી લેવું. આ રીતની પેસ્ટ બનાવી લેવાની. આમાં કાઢી લેવું આપણે. હવે આપણે આમાં આ ફુદીનો ને એ બધું પીસી લેવું. તો આ બધું આપણે ધોઈને જ લીધું છે. ને લીલા ધાણા. તો થોડુંક પાણી નાખીને આની પીસી લેવું. પાણી નાખીએ એટલે એકદમ સરસ પીસાઈ જાય એમ. અને પીસી લેવું. પાણી પીસી લીધું છે આપણે. નાના ભેગું જ નાખી દેવું આપણે. અને આમાં થોડુંક પાણી નાખીને નાખી દેવું. પાણી તો આપણે વધારાનું નાખવાનું જ છે. પાણી પી લ્યો દીદી. આ રીતનું પીસી લેવાનું બધું.
હવે આમાં વધારાનું પાણી બીજું નાખી દઉં આપણે. આ રીતનું. હવે બીજા મસાલા નાખી દઉં. તો ચાટ મસાલો, આમાંથી થોડુંક નાખશું આપણે આ બ્લેક પેપર, કાળા મરીનો પાવડર, તીખાની ભૂકી, જે કહેતા હોય એમ, ઘણા અલગ અલગ રીતે કહેતા હોય એટલે. તો આમાં આપણે હવે હંચર નાખી દઉં આપણે. તો આ રીતે 2 ચમચી ભરીને થોડુંક શેકેલું જીરાનો પાવડર, મસ્ત ટેસ્ટ આવશે. થોડુંક આપણે સાદું મીઠું નાખી દઉં. હવે આપણે આ ગોળનો પાવડર, તો થોડીક ખટાશને બેલેન્સ કરવા માટે એમ ટેસ્ટ પ્રમાણે નાખવાનું એમ. હવે એમાં આપણે લીંબુ નાખી દઈએ. થોડુંક આમાં નાખશું, થોડુંક આમાં નાખી દઈ. આ રીતે ટેસ્ટ કરી લેવાનું, તમારે મીઠું જોઈ લેવાનું, એમ કે એવું લાગે ઓછું છે તો તમે નાખી શકો એમ. આને થોડીક વાર સાઈડમાં રહેવા દઉં અને બીજી તૈયારી કરી લઈ. તો આ ડુંગળી છે એને આપણે સુધારી લેવું, પહેલાં એને છાલ કાઢી લેવું. તો આને આપણે ઓનિયન કટરમાં ફેરવશું એટલે એકદમ સરસ ઝીણી ઝીણી થઈ જાય એમ. બહુ મોટી ના જોઈએ આપણે. તો આમાં આપણે ફેરવી લેવું મરચાંને 2. તો મરચાં એમાં ભેગા જ નાખી દેવું. અને આપણે ફેરવી લેવું. તો આને આપણે ફેરવી લીધું સારી રીતનું. લોટ આપણે ચારીને જ લીધો છે. તો એમાં આપણે આ ડુંગળીને મરચાં નાખી દેવું. પેલા તેલ ગરમ મૂકી દઈએ આપણે. હા, તો આમાં હવે મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. મરચું રહી ગયું થોડું કાલે. હવે આમાં આપણે જોઈ પ્રમાણે લોટ નાખી અને ખીરું તૈયાર કરી લેવું. તો એ કઈ રીતે જાજો નહીં નાખવાનું, પાણી ઢીલું થઈ જાય એવું નહીં કરવાનું. તમે લોટ નાખીને ન કીધું અમને? લોટ નાખીને પાણી નાખીને એ તો કંઈક બોલાઈ જાય. તો થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવું એમ થાય. લોટ ચારીને લેવાનું એમ. તો આ રીતનું જોઈએ આપણે. તો થોડીક વાર રહેવા દે હું, ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થઈ જાય.
તો એકવાર આપણે તેલ ચેક કરી લે હું થોડુંક નાખીને. તો હવે તેલ થોડીક જ વાર છે હવે, તો ત્યાં સુધીમાં આપણે આમાં સોડા નાખી દે હું થોડાક. થોડુંક વધારે કરી દે ને લીંબુ નાખી દે હું. હવે આને મિક્સ કરી લે હું. હા તો આમાંથી આપણે બનાવશું પકોડી. બહુ મોટી નહીં, મીડિયમ આ રીતની. તેલથી મૂકી દે હું. આ રીતે પકાવી લે હું એને. તેલ ગરમ થઈ ગયું એટલે પછી ધીમો પાડી દેવાનો ગેસ. ને ભજીયામાં ઘણાય ને પકોડામાં એવી કમેન્ટ હોય કે અમારે તેલ ચડી જાય છે એમ. તો તેલ ચડવાનું કારણ હોય કે તમે જ્યારે અંદર ભજીયા નાખો ને ત્યારે તેલનું ટેમ્પરેચર ડાઉન હોય એમ. તેલ એકદમ ગરમ હોવું જોઈએ જ્યારે બનાવીએ ને ત્યારે, પછી ધીમો કરી દેવાનો નાખીએ ત્યારે એમ. નાખ્યા પછી એકદમ ધીમો કરી દેવાનો એટલે એકદમ પાકી જાય ને તેલય નહીં ચડે એમ. તો આ રીતે આપણે બનાવી લીધા છે. હવે આને આપણે પાણી લેવાનું છે એક વાસણમાં આ રીતે, અને ડાયરેક્ટ પાણીમાં નાખવાના છે. તો હવે બીજો ઘાણો હોય પાડી દઉં આપણે. પાછો ગેસ ફૂલ કરી દેવાનો. તો આપણે આ પાણી છે એની અંદર નાખી દેવું બરફ. એમ તો ઠંડુ ઠંડુ એકદમ મજા આવે આ રીતનું. આ રીતનું. તો આને આપણે સર્વ કરી લઈશું. તો આ રીતે આપણે પાણી લેવાનું છે. હા આપવું હમણાં. અને આજે આપણે પાણીમાં પકોડા નહીં ખાતા એ કાઢી અને એનું પાણી નિતારી દેવાનું આ રીતે. એકદમ પોચા થઈ જાય આ રીતના. એને આમાં નાખીને ખાવાના છે. એકદમ મસ્ત લાગશે. આ બીજા આપણે પાણીમાં કાઢી લઈશું. એવું લાગે તો વધારાનું પાણી થોડું નાખી દેવાનું આમાં.
તો તૈયાર છે આપણી આ પાણી પકોડી એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પાણી પકોડી.